અંકલેશ્વરના ભડકોદરાની અયોધ્યા નગરી એકમાં થ્રી વ્હીલ ટેમ્પામાં પાઉચમાંથી જ ગાંજાના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડતી એસજી પોલીસ। અંકલેશ્વરના ભડકોદરા ગામની અયોધ્યા નગરી એકમાં ભરૂચ એસજીની ટીમે થ્રી વ્હીલ ટેમ્પામાં અજુબા વિમલ મુનકાવટીમાં પાઉચમાંથી ₹4,43,000નો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એસજી પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી થ્રી વ્હીલ ટેમ્પો, ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ તેમજ મસાલા મળી ₹7,75,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। ભરૂચ એસજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના ભડકોદરાની અયોધ્યા નગરી એકમાં રહેતો સુનિલ છેડ્ડી મોરિયાના મસાલા ભરેલ થ્રી વ્હીલ ટેમ્પામાં ચેક કરતા 2 થેલામાં અજુબા વિમલ મુનકાવટીના 199 પાઉચમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹4,43,000 ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કરી અયોધ્યા નગરીમાં રહેતા સુનિલ છેડ્ડી મોરિયા, દિલીપ કુમાર ભીમસેની તિવારી, અંશુમાન સિંહ, રાઘવેન્દ્ર રાજપૂત અને સુરત કીમના રાજેન્દ્ર કુમાર ધર્મચંદ્ર લોહાનની ધરપકડ કરી હતી। ગાંજાનો જથ્થો 3 લાખનો થ્રી વ્હીલ ટેમ્પો, 21,000ના મસાલાનો જથ્થો અને 2 મોબાઈલ મળી ₹7,75,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરિયાદ દાખલ કરાવી। આ આરોપીએ કરિયાણાની દુકાનનો સરસામાનનું વેચાણ કરતા અને પોતાના ફાયદા માટે અજુબા વિમલ મુનકાવટીના પાઉચમાં માદક પદાર્થની ગોળીઓ આયુર્વેદિકના નેજા હેઠળ વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ¿Cómo